ચાહ ગઈ ચિંતા મીટી મનવા બેપરવા, जिसको કશું ન ચાહે વહી સાંસા. આ એક સંત કબીરનો દુહો છે અને આ દુહાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાહ ગઈ, જોઈએ અને જોઈએ જ આ બંનેનો ડિફરન્સ જેને ખબર પડી ગઈ એ જોઈએ જ ના આ કિલ્લામાંથી બહાર નીકળી શકે. જોઈએ જ એટલે બાય બોરો સ્ટીલ, ચોરીને લો, લોન ઉપર લો અથવા ખરીદો કોઈ ઓબ્જેક્ટ, વસ્તુ, વ્યક્તિ. જોઈએ જ અને જોઈએ આનો ડિફરન્સ જેને ખ્યાલ આવી ગયો એને કહેવાય ચાહ ગઈ. ચાહ આપણને ફસાવે, ચામાં જોઈએ જ આવે અને જોઈએ બેમાં ફરક છે. આગળ શું કહે છે? ચિંતા મીટી. તો ચિંતા કેવી રીતે થાય? જોઈએ જ આ છે એ ચિંતા કરાવે. સમજો કે કોઈ ગાડી ગમે છે એ લાવી દીધું લોન ઉપર લાવી દીધી, હવે ચિંતા થવાની, લોન તો ભરવી પડે. ચાહ ચિંતા કરાવે અને ચિંતા માણસને મારી નાખે. ચિંતા અને ચિંતન બંનેમાં ફરક છે. ચિંતામાં ટેન્શન આવે, એન્ઝાયટી આવે, ડિપ્રેશન આવે, ઓવરથિંકિંગ આવે, આ બધું ચિંતાનું રૂપ છે. અને ચિંતનમાં એ पॉजिटिव थिंकिंग है, एक कंस्ट्रक्टिव थिंकिंग है, એ रिप्रोडक्टिव थिंकिंग है, એ इमेजिनेशन थिंकिंग है, એ प्रॉब्लम सॉल्यूशन ओरिएंटेड थिंकिंग है. તો થિંકિંગ અને ચિંતા બંનેમાં ફરક છે. મનવા બેપરવા, મન બેપરવા કેવી રીતે થાય? મન આકાશમાં ઉડી રહ્યું છે એવી વાત છે. તો મન આકાશમાં ક્યારે ઉડે? જ્યારે હેપીનેસ સ્ટેટ ઓફ માઇન્ડ બને ત્યારે. તો એના માટે આપણે 3 ઉદાહરણ લઈએ, કારણ કે બહારની પરિસ્થિતિ અને અંદરની પરિસ્થિતિ બંને ફરક છે. અમુક લોકોને બહારની પરિસ્થિતિથી કોઈ ફરક નહીં પડતો. એના માટે આપણે 3 ઉદાહરણ લઈએ. એક મહારાષ્ટ્રમાં સંત થઈ ગયા, એમનું નામ હતું સંત તુકારામ. એવી રીતે દક્ષિણ ભારતમાં એક સંત થઈ ગયા, એમનું નામ હતું સંત એકનાથ. અને આપણા ગુજરાતમાં થઈ ગયા ભગત નરસિંહ ભગત. આ 3ની વાત છે, કારણ કે અંદરની સ્થિતિ એક છે અને બહારની સ્થિતિ 3ની અલગ અલગ છે. સંત એકનાથને પત્ની મળી જે એમ અનુકૂળ પત્ની હતી. અનુકૂળ પત્ની હતી એટલે એમને ભગવાનને પ્રાર્થના કરી, વાહ ભગવાન શું પત્ની આપી છે, અનુકૂળ પત્ની છે, તેથી તો હું તારામાં ધ્યાન લગાડી રહ્યો છું, થેન્ક યુ. હવે તુકારામને પ્રતિકૂળ પત્ની હતી, વિચિત્ર પત્ની હતી, કર્કશ પત્ની હતી. છતાં પણ એ ભગવાનને પ્રાર્થના કરે, અરે વાહ ભગવાન શું પત્ની આપી છે, પત્નીમાં મન નહીં લાગતું એટલે તારામાં લાગે છે. અને આપણા નરસિંહ ભગતની પત્ની જ મરી ગઈ. શું કહે છે? ભલું થયું ભાંગી જંજાળ. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે બહારની સ્થિતિ 3ની અલગ અલગ હતી, પણ માનસિક સ્થિતિ 3ની સેમ હતી. એને કહેવાય મનવા બેપરવા. जिसको કશું ન ચાહે વહી સાંસા. એટલે કે જેને કંઈ જોતું નહીં તો શું ખાવા ના જોઈએ, પીવા ના જોઈએ? ના, એની વાત નહીં. તો શું ક્રેવિંગ ખતમ થઈ ગઈ, જોઈએ એની ક્રેવિંગ ખતમ થઈ ગઈ. જેને સમજો કે આપણે ઉદાહરણ લઈએ કે કોઈ બંગલો જોયો સારો, પછી આપણે શું થાય કે આવો બંગલો મારો હોય તો સારું હતું. બંગલો સુંદર છે એની મજા નહીં, બંગલો મારો છે એની મજા. કોઈ સુંદર સ્ત્રી જોઈ તો એ સ્ત્રી સુંદર છે એમાં મજા નહીં, એ સુંદર સ્ત્રી મારી થવી જોઈએ એમાં મજા આવે. તો આ મારું થવું જોઈએ એવું એને જેને થતું નથી એને શહનશાહ કહેવાય, એને બાદશાહ કહેવાય. जिसको કશું ન ચાહે વહી શહનશાહ. આ શબ્દ, આ અર્થ આની રીતે છે. આ ક્રેવિંગ ખતમ થઈ ગઈ. એના ક્રેવિંગ જ છે જે ઈચ્છા કરાવે ને ઈચ્છા એ તૃષ્ણામાં કન્વર્ટ થાય અને તૃષ્ણા માણસને મારી નાખે.